मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। ભારત માતા કી જય। હું છું જીગર। આપ જોઈ રહ્યા છો કમલ। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રનું સન્માન। દર્શક મિત્રો, કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે। મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિની સંસ્કૃતિ બદલી છે। છેલ્લા વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચ્યો છે। આશરે 80 કરોડ ગરીબોને ફ્રી રાશન અપાઈ ચૂક્યું છે। કેન્દ્રની મોદી સરકારના 8 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે નોકરીઓને લઈને પણ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરીને સૂચના આપી છે કે સરકાર દ્વારા આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે। આ ટ્વીટની સાથે જ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે। મહારાષ્ટ્રમાં પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રી સંત તુકારામ મહારાજનું મંદિરનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું। દર્શક મિત્રો, જ્યારે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા હોય અને મોદી સરકારના 8 વર્ષની અલગ અલગ યશગાથાઓ જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે તેની અલગ અલગ સિદ્ધિઓ આજે અહીં જોવાની છે। આજકાલમાં અલગ અલગ નિવેદનો, અલગ અલગ જગ્યાએ જે દેશ અને દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે તે પણ આજે જોઈશું। સૌથી પહેલાં જોઈએ દુબઈમાં વડાપ્રધાન ભૂતકાળમાં ગયા ત્યારે દુબઈમાં ભારતનો દબદબો કયો હતો। standing ovation, please. Thank you, thank you, thank you. Now, ladies and gentlemen, please stand up for a national anthem. National anthem. Shakti hai, tu hi mana dina.
દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે અને સંત તુકારામજીની ભૂમિ પર પહોંચ્યા. ત્યાં આગળ તેમણે કહ્યું કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ ખૂબ મોટું પાપ છે. તેમનો આ ઉપદેશ એટલો જ જરૂરી ભગવત ભક્તિ માટે છે તેવું સંત તુકારામને યાદ કરીને તેમણે કહ્યું. મહત્વપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને સમાજ ભક્તિ માટે પણ સંત તુકારામજીને આજે યાદ કરાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર પર આગળ વધી રહ્યું છે. સરકારની દરેક યોજનાનો લાભ દરેક લોકો સુધી પહોંચી રહ્યો છે અને તે પણ ભેદભાવ વિના. જ્યારે રોજગારની વાત આવે ત્યારે રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્નોનો સામનો કરતી મોદી સરકાર હવે આ સંકટને દૂર કરવા માટે એક નવી યોજના તૈયાર કરી રહી છે અને તેનું ટ્વીટ પણ આજ સવારે આવ્યું અને ત્યાર પછી નાગરિકોમાં એક ઉત્સાહનો માહોલ સર્જાયો. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 1.5 વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 1.5 લાખ પદો પર ભરતી થઈ શકે છે. પીએમઓ ઇન્ડિયા એકાઉન્ટ્સ દ્વારા આ સંબંધે જાણકારી આપી અને ટ્વીટ સામે આવ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ બધા મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આવો જોઈએ 2014ની એક ક્ષણ કે જ્યારે પ્રથમવાર ગુજરાતના પનોતા પુત્રએ શપથ લીધા અને નામ ગુંજ્યું, મેં નરેન્દ્ર દામોદર દાસ મોદી. આવો જોઈએ. प्राइम मिनिस्टर श्री नरेंद्र दामोदर दास मोदी. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. દર્શક મિત્રો, મોદી સરકાર તે વખતે 2014માં જ્યારે દેશ અને દુનિયામાં આ એક પ્રકારના દ્રશ્યો જ્યારે દેશે જોયા ત્યારે એક આકાંક્ષાઓ અને એક અપેક્ષાઓ. મોદી સરકારના અલગ અલગ નિર્ણયોની આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની વાત કરીએ તો રોજગારીની માંગ કરી રહેલા યુવાનોમાં ખૂબ જ મહત્વનો નિર્ણય આજે સામે આવ્યો છે. પટના, અલ્હાબાદ જેવા શહેરોમાં યુવા વર્ગ રેલવે ભરતી માટે પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે મોદી સરકારો પર પ્રહારો કરતા અનેકવાર આરોપો પણ લાગી ચૂક્યા છે. પરંતુ આજે જ્યારે 10 લાખ લોકોની ભરતી કરવામાં આવશે તે નિર્ણય જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે દેશના નાગરિકોમાં ખુશીની લહેર
જોવા મળી. જીએસટી, નોટબંધી અને કોરોનાના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીને કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો બહાર આવી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારનું આ એલાન સરકારી નોકરીની ઈચ્છા રાખનારા યુવાનો માટે ખૂબ જ મોટું છે. ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભાગોમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ જગ્યાઓ ખાલી હતી. આવી સ્થિતિમાં સ્પષ્ટ થાય છે કે હાલમાં આ આંકડા વધીને 10 લાખ સુધી પહોંચી ગયા હશે અને જેની ભરતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો છે. સાથે સાથે જે રીતે નરેન્દ્ર મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે તેની ચર્ચા કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સંઘના અને સંગઠનના પદાધિકારીઓ સાથે જે બેઠક યોજી હતી અને તેની પણ વાત કરીશું. મોદી સરકારના સુશાસન, સેવા, ગરીબ કલ્યાણના મૂળ મંત્ર પર કામ કરી રહી છે તે પ્રકારની વાત નડ્ડાએ પણ કહી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે કે સમાજના છેલ્લી વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. આ બધી જ વાત કરીશું, સરકારી યોજનાઓની વાત કરીશું. પરંતુ જ્યારે દુબઈમાં મિની ભારતના દર્શન કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ભૂતકાળમાં જ્યારે તેઓ ત્યાં પ્રવાસ કર્યો હતો તે આગળ તેમણે શું કહ્યું હતું તે જોઈએ. भारत माता की दुबई की धरती पर मैं आज मेरे सामने लघु भारत के दर्शन कर रहा हूं. हिंदुस्तान के कोने कोने से आए हुए मेरे प्यारे देशवासियों को मैं नमन करता हूं. ભારતીય જનતા પાર્ટી અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે પહેલા યોજનાઓ માત્ર કાગળ પર બનતી હતી અને લાગુ કાગળ પર જ થતી હતી, પરંતુ આજે જાહેરાતથી લઈને અંત સુધીનું તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે, જેથી દરેક યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચી શક્યો છે. જેપી નડ્ડા કહી રહ્યા છે કે પીએમ મોદીએ દેશની રાજનીતિની સંસ્કૃતિ બદલી છે. સાથે સરકારના કામકાજની રીતમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે લોકોના મનમાં ભાવ છે કે જો મોદી છે તો મુમકિન છે. સાથે એક જવાબદાર સરકાર ચાલી રહી છે. નેશન ફર્સ્ટની નીતિ સાથે મોદી સરકાર આગળ વધી રહી છે. અંત્યોદયની ગતિને આગળ વધારવામાં આવી રહ્યું છે. પહેલા યોજનાઓ માત્ર કાગળ પર હતી તેવો દાવો જેપી નડ્ડાએ કર્યો. યોજના બનાવવાથી લઈને અમલ કરવા સુધી નીચલા સ્તર સુધીનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને તે માત્ર મોદી સરકારમાં જ થઈ રહ્યું છે. ત્યારે જ્યારે 8 વર્ષ પૂર્ણ થયા મોદી સરકારના તે દિવસે શિમલા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અને શિમલાથી તેમણે દેશને સંબોધન કર્યું. आओ सांभळिए शिमला थी वडाप्रधान नरेंद्र मोदीए शुं कह्युं हतुं. 100 साल की भयंकर आपदा के 100 साल की विकास का नया विश्वास लेकर आया है. ये बजट अर्थव्यवस्था को मजबूती देने के साथ ही सामान्य मानवी के लिए अनेक नए अवसर बनाएगा. ये बजट
more infrastructure, more investment, more growth और more jobs की नई संभावनाओं से भरा हुआ है। और एक नया क्षेत्र और खुला है और वो है ग्रीन जॉब्स का। ये बजट तत्कालीन आवश्यकताओं का भी समाधान करता है और देश के युवाओं के उज्जवल भविष्य को भी सुनिश्चित करता है। ये पिछले कुछ घंटों से देख रहा हूं जिस प्रकार से इस बजट का हर क्षेत्र में स्वागत हुआ है, सामान्य मानवी की जो सकारात्मक प्रतिक्रिया आई है, उसने जनता जनार्दन की सेवा का हमारा उत्साह अनेक गुना बढ़ा। दलित, पिछड़े, ये सभी वर्गों को मिलेगा। इस बजट का एक महत्वपूर्ण पहलू है गरीब का कल्याण। हर गरीब के पास पक्का घर हो, नल से जल आता हो, उसके पास शौचालय हो, गैस की सुविधा हो, इन सभी पर विशेष ध्यान दिया गया है। इसके साथ ही आधुनिक इंटरनेट कनेक्टिविटी पर भी उतना ही जोर है। जो भारत के पहाड़ी क्षेत्र हैं, हिमालय का पूरा पट्टा, जहां जीवन आसान बने, वहां से पलायन ना हो, इसे ध्यान में रखते हुए भी नई घोषणा की गई है। हिमाचल, उत्तराखंड, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट ऐसे क्षेत्रों के लिए पहली बार देश में पर्वतमाला योजना शुरू की जा रही है। ये योजना पहाड़ों पर ट्रांसपोर्टेशन और कनेक्टिविटी की आधुनिक व्यवस्था का निर्माण करेगी और इससे हमारे देश के जो सीमावर्ती गांव है, बॉर्डर के गांव है, जिसका वाइब्रेंट होना जरूरी है, जो देश की सिक्योरिटी के लिए भी आवश्यकता है, उसको भी बहुत बड़ी ताकत मिलेगी। નેશન ફર્સ્ટની નીતિ સાથે મોદી સરકાર આગળ વધી રહી છે। અંત્યોદયની ગતિએ આગળ વધારી છે અને પહેલા યોજનાઓ માત્ર કાગળ પર હતી અને આજે સાકાર થઈ રહી છે। જેપી નડ્ડા કહી રહ્યા હતા અને અલગ અલગ તેમના નિવેદનોમાં અલગ અલગ ભારતીય રાજનેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે પાછલી સરકારે 70 વર્ષમાં શિક્ષણ વિભાગે 6.37 લાખ પ્રાથમિક શાળાઓ બનાવી હતી, પરંતુ મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં 6.53 લાખ પ્રાથમિક વિદ્યાલયો બની છે। યુનિવર્સલ એજ્યુકેશનની દ્રષ્ટિએ આપણે આગળ વધી રહ્યા છીએ। સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજનાની વિશ્વ સ્તરે પ્રશંસા થઈ રહી છે। કોરોના સંકટ વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી સમાધાનની સાથે દેશે આર્થિક મામલાને પણ હલ કર્યો છે। સરકારે 2 વર્ષમાં આશરે 80 કરોડ ગરીબોને રાશન ફ્રી આપ્યું છે। આ તમામ યોજનાઓ છેલ્લા 8 વર્ષમાં અમલીકરણ થઈ ચૂક્યું છે। વડાપ્રધાન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે હતા। તેમણે નવસારી ખાતે અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું, ખાતમુહૂર્ત કર્યું। આવો જોઈએ તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું। भारत माता की, भारत माता की, भारत माता की। गुजरात के लोकप्रिय मुख्यमंत्री मृदु एवं मक्कम श्री भूपेंद्र भाई पटेल, संसद में मेरे वरिष्ठ सहयोगी और नवसारी के ही सांसद, और आप लोगों ने पिछले चुनाव में हिंदुस्तान में सबसे ज्यादा वोट देकर के जिनको विजयी बनाया और देश में नवसारी का नाम रोशन किया, ऐसे आप सबके प्रतिनिधि श्री सी आर पाटिल
केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी बहन दर्शना जी, भारत सरकार के सभी मंत्रीगण, सांसद और विधायकगण, राज्य सरकार के सभी मंत्रीगण और भारी संख्या में यहां आए मेरे प्यारे भाइयों और बहनों, साथियों, यहां मंच पर आने से पहले, और मुझे आने में जरा विलंब भी हुआ क्योंकि मैं कुछ देर पहले इसी हमारे क्षेत्र के आदिवासी भाई बहनों से उनके सुख दुख की बातें सुन रहा था, उनके साथ पूछताछ कर रहा था। सरकार की योजना के संबंध में जो लाभार्थी हैं, उनको उससे क्या लाभ मिला, मैं समझने का प्रयास कर रहा था। जब जनता जनार्दन से इस तरह संपर्क होता है तो विकास के लिए समर्थन उतना ही बढ़ता है। गुजरात की डबल इंजन की सरकार 100% सशक्तिकरण के अभियान में पूरी ताकत से जुटी है। मैं भूपेंद्र भाई, सीआर पाटिल और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તાજેતરમાં ગુજરાતની મુલાકાતે હતા અને નવસારી ચીખલી ખાતેથી અલગ અલગ યોજનાઓનું લોકાર્પણ કર્યું, તેમાં આદિવાસી જનતા, આદિવાસી સમાજની વચ્ચે તેમણે હાજરી આપી અને તેમના માટે અલગ અલગ યોજનાઓનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું અને પાણી જે નીચેથી છેક ઉપર સુધી પહોંચાડવાની જે યોજના હતી અને તે સ્વપ્ન સાકાર થયું હતું તેનું લોકાર્પણ કર્યું અને ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ ભૂતકાળના નિવેદનો, અલગ અલગ તેમની યાદગીરીઓ જે નવસારી ચીખલી એરિયાની સાથે વલસાડમાં જ્યારે તેઓ પ્રચારક હતા અને ત્યાં અલગ અલગ ઘરમાં જાતે ફર્યા સાયકલ પર, સ્કૂટર પર, તે બધી જ યાદો તેમણે ત્યાં આગળ રજૂ કરી। આવો સાંભળીએ તેમણે તે યાદોને લઈને શું કહ્યું। आज गुजरात गौरव अभियान में मुझे एक बात का विशेष गौरव हो रहा है और वो गौरव इस बात का हो रहा है कि मैंने इतने साल मुख्यमंत्री के रूप में काम किया, लेकिन कभी भी आदिवासी क्षेत्र में इतना बड़ा कार्यक्रम मेरे नसीब नहीं हुआ था। લોકોના આશીર્વાદ તેમે બેસતા હોઈએ છીએ અને એસ્ટોલ પ્રોજેક્ટ એન્જિનિયરિંગની દુનિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકીનું કામ, અને હું તો એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓને, કોલેજોને, ટેકનિકલ વિદ્યાર્થીઓને કહીશ કે ઢાંકીમાં અમે જે નર્મદાનું પાણી ચડાવ્યું છે એવી જ રીતે અહીંયા અમે જે પાણી ચડાવ્યું છે આનો એન્જિનિયરિંગના કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો જોઈએ, પ્રોફેસર આવવું જોઈએ કે કેવી રીતે પહાડોમાં ઉતાર ચડાવ અને હિસાબ કિતાબ, કે આટલું ઊંચે જઈશું પછી પાણીનું આટલું પ્રેશર આવશે, પછી અહીંયા પંપ લગાવીશું તો પાણી આટલું ઉપર જશે। આ એક મોટું કામ થયેલું છે અને આપણે ત્યાં, હું તો અહીંયા ધરમપુરના બીજા વિસ્તારોમાં ખૂબ સમય રહ્યો છું, સાપુતારામાં રહ્યો છું, કાયમ માટે અનુભવ કર્યો। વરસાદ ખૂબ પડે પણ પાણી આપણા નસીબમાં ના હોય, પાણી વહી જાય। અમે પહેલી વાર નક્કી કર્યું કે અમારા જંગલોમાં, ઊંચી ટેકરીઓ પર રહેતા છૂટા છવાયા અમારા આદિવાસી ભાઈઓ હોય या जंगल विस्तार में रहता अन्य समाजना भाईओ होय, एमने पानी मेळवવાનો हक छे, पीवानुं शुद्ध पाणी प्राप्त करवानो हक छे અને એના માટે મેં આવડા મોટા અભિયાન ઉપાડ્યા છે। આ ચૂંટણીઓ માટે ઉપાડેલા અભિયાન નહોતા અને અમે કહેતા હતા કે જેનો શિલાન્યાસ અમે કરીએ ને એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ અને આજે મારું સદભાગ્ય છે કે એ કામ પણ મારા નસીબમાં થયું છે। की सड़कों से जो सबसे अधिक वंचित थे वो गांव थे हमारे आदिवासी क्षेत्र के। जिन गरीब परिवारों को
8 साल में पक्का आवास मिला, बिजली मिली, शौचालय मिला और गैस कनेक्शन मिले। उनमें से अधिकतर मेरे आदिवासी भाई बहन, मेरे दलित भाई बहन, मेरे पिछड़े परिवार के लोग थे। शुद्ध पीने के पानी से वंचित सबसे अधिक हमारे गांव थे, हमारे गरीब थे, हमारे आदिवासी भाई बहन थे। टीकाकरण का अभियान चलता था तो गांव, गरीब और आदिवासी क्षेत्रों तक पहुंचने में बरसों लग जाते थे। शहर में तो पहुंच जाता था, टीवी में, अखबारों में जय जयकार भी हो जाता था, लेकिन दूर सुदूर जंगल रह जाते थे। जरा મને ગુજરાતના ભાઈઓ કોને તમારા બધાનું વેક્સિન થઈ ગયું? ટીકાકરણ થઈ ગયું? બધાને હાથ ઉપર કરો. બધાને મફતમાં થયું કે ના થયું? પૈસા આપવા પડ્યા? दूर सुदूर जंगलों की चिंता ये हम सबके संस्कारों में है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર 8 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે। તેમના શાસન દરમિયાન કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તાના રૂપમાં 10 હપ્તા પહોંચી ચૂક્યા છે। 1,80,00,000 કરોડ રૂપિયાનો ખર્ચ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મો હપ્તો સિમલા ખાતેથી પહોંચાડ્યો, જ્યારે મોદી સરકારે 8 વર્ષ પૂર્ણ કર્યા। 26મી મે 2014નો એ દિવસ હતો જ્યારે દેશની કમાન ફરી એક વખત ગુજરાતીએ સંભાળી હતી અને જ્યારે 8 વર્ષની અંદર અલગ અલગ જે નિર્ણયો કરવામાં આવ્યા તેની પણ ચિંતા કરીશું। જે નિર્ણયો કરવામાં આવ્યા તેમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત માટે હતો, ગુજરાતના હિત માટે હતો અને તે નિર્ણય હતો નર્મદા યોજના હેઠળ સરદાર સરોવર ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી। વડાપ્રધાન બન્યાના 17 દિવસની અંદર જ નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયની માંગણીને મંજૂરી આપી દીધી હતી। આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી ગણાય છે। મંજૂરી બાદ આ વિષય માટે રચાયેલી સમિતિએ વધુ કાર્ય પૂર્ણ કર્યું અને પ્રોજેક્ટને લગતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સમસ્યાઓનું પણ નિરાકરણ કર્યું અને ત્યાર પછી તેમની સંમતિથી 16 જૂન 2017ના સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા। ડેમના દરવાજા બંધ થવાથી આ ડેમની ક્ષમતા 3.75 ગણી વધીને 4.73 મિલિયન મીટર થઈ ચૂકી છે। આવો જોઈએ ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ દેશના પાડોશી રાજ્યોમાં કઈ રીતે ભારતનો ડંકો વગાડ્યો છે। આવો જોઈએ। A bulk province, one of the greatest poets in human history, Jalaluddin Rumi, wrote, "Raise your words, not your voice. It is rain that gives flowers, not thunder." This is the wisdom of this magnificent land and a great nation. A land where legends are born, of poetry and beauty, of valor and honor, of pride and generosity, of the warmest embrace of friendship and the strongest resistance for freedom. And in this century, the great Afghan people have waged the epic struggle of courage and resolve to shape their future
with vote and debate, not gun and violence. અફઘાનિસ્તાનમાં સંસદ ભવન જે બનાવવામાં આવ્યું તે ભારત સરકારના સહકારથી તેનું નિર્માણ થયું હતું અને તેના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા અફઘાનિસ્તાનમાં અને સંસદ ગૃહમાં તેમણે સંબોધન કર્યું હતું. તે સમયની આ ક્ષણોને આપણે જોઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ 8 વર્ષના ગાળા દરમિયાન અલગ અલગ જે નિર્ણયો લેવામાં આવ્યા તેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સૌથી પહેલાં ગુજરાતને ફાયદો અને ગુજરાતની વર્ષો જૂની માગણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 દિવસની અંદર જ મંજૂરી આપી. તેની વાત કરી નર્મદા યોજનાના દરવાજાને લઈને. બીજો એક નિર્ણય હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને 8 વર્ષ પૂર્ણ થયા ત્યારે તે વાતની ચર્ચા તો કરવી જ પડે, કારણ કે 2016ની 8મી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000 રૂપિયાની નોટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિબંધ મૂક્યો અને રાતોરાત 500 તથા 1000 રૂપિયાની નોટો બંધ થઈ ગઈ. એક બાજુ મોદી સરકાર બજારમાંથી કાળા નાણાંનું ચલણ અટકાવવા રાતોરાત નોટબંધીની જાહેરાત કરી હતી, તો બીજી બાજુ અચાનક આવેલી સ્થિતિને અસ્તવ્યસ્ત બની ચૂકી હતી અને નવી કરન્સીના સર્ક્યુલેશનમાં વિલંબ થઈ રહ્યો હતો. પરંતુ જેમ જેમ અર્થવ્યવસ્થા સરળ બનતી ગઈ ત્યારે નોટબંધીનો જે નિર્ણય જે છે તે લોકોને ગમવા લાગ્યો. તેનું શું કારણ હતું તે પણ આપણે સૌ સમજીએ છીએ. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી અને આ શાસન દરમિયાન કરોડોના કૌભાંડ કરીને દેશથી ભાગી ગયા છે. તેના પર પણ કાર્યવાહી અલગ અલગ સંજોગોમાં અલગ અલગ દિવસે થઈ રહી છે. ત્યારે નોટબંધી એક મહત્વનો નિર્ણય દેશની સરકારે લીધો ત્યારે દેશની જનતાએ પણ તેને સાથ આપ્યો હતો. જીએસટીની વાત કરીશું. દેશવ્યાપી જીએસટી, જેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા 17 સ્થાનિક લેવ્સનો સમાવેશ થાય છે અને 1 જુલાઈ 2017ના રોજ તેને લાગુ કરવામાં આવ્યો હતો. તેની પણ વાત કરીશું. પરંતુ જ્યારે મોદી સરકારની વાત આવે ત્યારે 2019ની ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કહી રહ્યા હતા તે જોઈએ. राष्ट्रीय दिवस है तो स्वाधीनता की 50वीं वर्षगांठ भी है. इसी साल ही भारत बांग्लादेश मैत्री के 50 वर्ष पूरे हो रहे हैं. जातिर पिता बंगबंधु शेख मुजीबुर रहमान की जन्मशती का ये वर्ष दोनों देशों के संबंधों को और मजबूत कर रहा है. एक्सलेंसीज राष्ट्रपति अब्दुल हामिद जी, प्रधानमंत्री शेख हसीना जी और बांग्लादेश के नागरिकों का मैं आभार प्रकट करता हूं. आपने अपने इस गौरवशाली क्षणों में, इस उत्सव में भागीदार बनने के लिए भारत को सप्रेम निमंत्रण दिया. मैं सभी भारतीयों की तरफ से आप सभी को, बांग्लादेश के सभी नागरिकों को हार्दिक बधाई देता हूं. मैं बंगबंधु शेख मुजीबुर रहमान जी को आदरपूर्वक श्रद्धांजलि देता हूं, जिन्होंने बांग्लादेश और यहां के लोगों के उनके लिए अपना जीवन न्यौछावर कर दिया. हम भारतवासियों के लिए गौरव की बात है कि हमें शेख मुजीबुर रहमान जी को गांधी शांति सम्मान देने का अवसर मिला. मैं यहां अभी इस कार्यक्रम में भव्य प्रस्तुति देने वाले सभी कलाकारों की भी सराहना करता हूं. बंधुगण, मैं आज
याद कर रहा हूं बांग्लादेश के उन लाखों बेटे बेटियों को जिन्होंने अपने देश, अपनी भाषा, अपनी संस्कृति के लिए अनगिनत अत्याचार सहे, अपना खून दिया, अपनी जिंदगी दांव पर लगा दी। मैं आज याद कर મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. દેશભરમાં તેની ઉજવણી થઈ ચૂકી છે અને અલગ અલગ જગ્યાએ ઉજવણી થઈ રહી છે. ત્યારે 8 વર્ષની અંદર જે નિર્ણયો લેવામાં આવ્યા તેની વાત કરી રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતનું ગૌરવ છે અને અખંડિત ભારતને આપણા અમૂલ્ય સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક મોટું સન્માન પણ છે. કેવડિયા, વાઘોડિયા, લીંબડી, નવાગામ અને ગોરા જેવા ગામોમાં લોકોએ પ્રતિમાના નિર્માણને લઈને, ડેમ નિર્માણને લઈને અગાઉ મળેલી તેમની જમીન પરના હક્કો અને તેમને મળતું વળતર જે છે તે પણ સ્વીકાર્યું. તો બીજી તરફ પ્રવાસનમાંથી થતી આવકનો વેગ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હોટલ, પરિવહન, અન્ય સેવાઓનો લાભ ત્યાં આગળ સ્થાનિકો મેળવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ સ્તરે નામના મેળવી છે. અનેક દેશોમાંથી લોકો પ્રવાસન માટે મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બહેનો સાથે બનાસકાંઠામાં કઈ રીતે તેમણે વાતો કરી તે પણ જોઈશું. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન હતા ત્યારે બનાસકાંઠાની બહેનો સાથે તેમણે હળવા અંદાજથી વાતો કરી. આવો જોઈએ તે ક્ષણ. હોવું બહુ જરૂરી હતું કારણ એની સુરક્ષા માટે એક હતું. કારણ શું તો ઘર તો પતિના નામે હોય કા છોકરાના નામે હોય, દુકાન પતિના નામે હોય કા છોકરાના નામે હોય, મોટર લાવ્યા હોય તો મોટરે, ટ્રેક્ટર લાવ્યા તો ટ્રેક્ટર, બધું કા પતિના નામે કા બહેનોના નામે કશું ના હોય. પણ મોદી સાહેબે આઈને શું કર્યું હતું ખબર છે? મેં ખેતર પણ તમે જો બહેનોના નામે લો તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના આપીએ છીએ તો બહેનોના નામે જ આપીએ છીએ. મમ્મી પપ્પાને બધા વાતો કરતા હોય એટલે એમ કે અમને સારું પણ ભાવ મળે છે અને ડેરીમાંથી અને જેથી કઈને એમ કે ચિંતા નહીં રહેતી કે મારા બટાકાના સારા ભાવે જશે. બટાકાની ખેતીમાં મહેનત કેટલી પડે છે? હા, મહેનત તો થાય છે પણ અત્યારે બધું આ ટપક સિંચાઈને બધી આવી ગયું છે, ફુવારા પદ્ધતિને, એટલે એના લીધે એમ કે તો ફાયદો રહેશે. બધી ટપકથી કરો છો બધું? હા. તો 12 મહિને કેટલું કમાતા હશો? હા, 12 મહિને ખાનગી એવું ના હોય કેજો મને, હું કઈ લેવા નહીં આવું. જો સાહેબ સારો ભાવ આવે તો બહુ કમાઈ જઈએ, પરંતુ અમુક ટાઈમે મંદી હોય તો નકે આમ તો ખાસું બધું 30-40 લાખ થઈ જાય છે. એમ ને? પહેલા તમે જ્યારે મુખ્યમંત્રી હતા ને એ વખતે એવું કહેતા કે વીજળી નહીં પણ પાણી બચાવો એવું યાદ છે. તમે મારા પુતળા મારતા તમે ભેગા થઈને. દરેક જિલ્લામાં 75 મોટા તળાવ બનાવવાના. આ આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણા આઝાદીને 75 વર્ષ થયા. મોટા તળાવ અને બાજુથી પાણી ક્યાંથી આવે એના રસ્તા એ કરવાના અને 2 વરસાદ આવે ને તોય તળાવ ભરાઈ જશે અને તળાવ ભરાશે 6 મહિના 8 મહિના પણ પાણી રહે એટલે તમારા પાણીના તળ ઉપર આવશે. આના ઉપાય આ જ છે. બીજું આપણે નક્કી કર્યું હતું ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એ જો આપણે બરાબર કરીએ, જ્યાં આપણે વેળા જતા હોય, આપણે બોરી બાંધ બનતા નહીં, સિમેન્ટની થેલીઓમાં પથરા મૂકીને મુકાવતો હતો હું અને બધી ગામની બહેનો મને આ કામ કરી આપતી હતી અને એના કારણે કેટલું બધું પાણી બચાવ્યું હતું આપણે. અને એ જ રીતે મને સૌથી વધારે હું બનાસકાંઠાના ખેડૂતોને એટલા માટે અભિનંદન કરીશ. ડ્રીપ ઇરિગેશનમાં, ટપક સિંચાઈમાં ગુજરાતના મુખ્યમંત્રી પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારે તેમણે આટલા વર્ષોમાં ગુજરાતને શું આપ્યું તેના પર પણ નજર કરવી આવશ્યક છે. ગુજરાતમાં લાંબા સમયથી એવી માંગ ઉઠી રહી હતી કે રાજ્યમાં એમ્સ જેવી હોસ્પિટલ હોવી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતની આ જરૂરિયાતને સારી રીતે સમજતા હતા. આ જ કારણ છે કે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા અને આ વિષયને પ્રાધાન્ય આપ્યું. ગુજરાતના રાજકોટમાં એમ્સની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી. ડિસેમ્બર 2020માં નરેન્દ્ર મોદીએ રાજકોટ એમ્સનો શિલાન્યાસ કર્યો હતો. લાઇટ હાઉસ પ્રોજેક્ટ એ શહેરી
કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે, જેના અંતર્ગત સ્થાનિક આબોહવા ઇકોલોજીને ધ્યાનમાં રાખીને લોકોને કાયમી આવાસ આપવામાં આવે. પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવે તેમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાનો બનાવવામાં આવે છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા તમામ મકાનો સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક હશે. રાજકોટમાં પણ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ 1144 આવાસો બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીની સૌથી મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે, તેની પણ વાત કરીશું. પરંતુ એક જાહેર સભામાં એક પ્રસંગની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સરસ વાત કહી. તેમણે કહ્યું કે કામ કરવું પડે, મોદી મોદી બોલવાથી કશું જ થતું નથી. आओ सांभळिए ते निवेदन. हमें यह भी मानना होगा कि वैश्विक क्लाइमेट एक्शन अभी तो कहीं सफल होता नजर नहीं आ रहा है. दुनिया जहां थी वहीं ठहरी हुई है. इक्के दुक्के अपवाद कुछ कर पाते होंगे, लेकिन हम कर पा रहे हैं. इसका कारण क्या है? इसका कारण यह है कि हम क्लाइमेट एक्शन को सरकारों की मल्टीलेटरल संस्थाओं की जिम्मेदारी के रूप में देखते रहे हैं. जब तक सोसाइटी इससे जुड़ा महसूस नहीं करेगी, मोदी मोदी करने से नहीं होता है. ये इसलिए हो रहा है कि हर हिंदुस्तानी वचनबद्ध होकर के, संकल्पबद्ध होकर के खुद से जो हो सकता है करता है. और जब हर व्यक्ति इसे खुद का दायित्व मानता है तो लक्ष्य से हम कभी दूर नहीं रहते दोस्तों. और आज हिंदुस्तान इसलिए कर पा रहा है. इस समस्या के समाधान में विश्व के अनेक विचार चल रहे हैं, अनेक योजनाएं चल रही हैं, अनेक एनजीओ भी अपनी दुनिया चला रहे हैं. बहुत कुछ हो रहा है, अलग अलग तरीके से हो रहा है. लेकिन हाँ, भारत ने एक नया विचार रखा है, आग्रह किया है. और मैंने ग्लासगो जब आया था तो मैंने एक शब्द में उस बात को वर्णित किया था. और मैंने कहा था हमें लाइफ पर फोकस करना है. लाइफ, LIFE. और जब मैं लाइफ बोलता हूं तो मेरा कहने का तात्पर्य होता है लाइफ स्टाइल फॉर एनवायरमेंट. लाइफ स्टाइल फॉर एनवायरमेंट को प्रमोट करने का आज समय की सबसे बड़ी मांग है. कंजम्पशन ओरिएंटेड अप्रोच, इससे बाहर निकलना बहुत जरूरी है. यूज एंड थ्रो वाला माइंडसेट प्लेनेट के लिए नकारात्मक है. हम कितना यूज करते हैं ये पॉकेट की साइज से नहीं बल्कि जरूरत से तय हो. हम जरूरत से ज्यादा जो भी यूज कर रहे हैं उससे दुनिया में कोई न कोई वंचित हो रहा है. उससे दुनिया के किसी कोने में नेचर को एक्सप्लॉइट करने का दबाव बढ़ रहा है. इस सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी को हमें अपनी फैमिलीज में जागृत करते रहना होगा. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે જેમણે કેન્દ્રની કૂટનીતિ હેઠળ વૈશ્વિક નેતાઓ સાથે બેઠકો અને નવી દિલ્હીની બહાર દેશના વિવિધ રાજ્યોને પ્રાથમિકતા આપી. તેમાંથી પોતાના ગૃહ રાજ્ય
ગુજરાતને પણ વિશેષ મહત્વ આપ્યું. વિવિધ વૈશ્વિક નેતાઓની ગુજરાત મુલાકાતને કારણે ગુજરાતનો વિકાસ, ગુજરાતની મહેમાન ગતિ અને ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની. સાથે સાથે ગુજરાતનો વિકાસ પણ થયો. દર્શક મિત્રો, આ જ રીતે ગુજરાતના વિકાસની વાત, ભારતના વિકાસની વાત અને નરેન્દ્ર મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા તેની અવનવી વાતો લઈને ઉપસ્થિત થઈશું. કાલ, આજ અને આવતીકાલમાં આજે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. વંદે માતરમ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा.